નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે બોર્ડની પરીક્ષાની તૈયારી સ્વરૂપે ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો છે એ જોવાના છે. આ વિડીયોની અંદર તમને આનું સોલ્યુશન પણ મળી જશે. જો આ મટીરિયલની તમારે પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને એક QR કોડ આપવામાં આવશે. એક QR કોડને સ્કેન કરશો તો તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. તો જુઓ, ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર એનું વેટેજ છે 7 ગુણનું. બરાબર? એટલે આ પ્રકરણમાંથી ફરજિયાત 7 ગુણના પ્રશ્નો પૂછાવા જોઈએ. પણ તમને ઓપ્શન મળશે એટલે આ ચેપ્ટરનું વેટેજ કેટલું થઈ જાય છે? 10 ગુણનું. બરાબર? હવે આ 10 ગુણની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્નો કઈ રીતે પૂછાશે તો જોઈ લેજો કે આમાંથી એ વિભાગની અંદર 2 MCQ ટાઈપના પ્રશ્નો પૂછાશે. ખરા ખોટા હોય, જોડકા જોડો હોય, બરાબર, MCQ હોય, એક લીટીમાં જવાબ આપવાનો હોય એવા પ્રશ્નો. એટલે 2 ગુણ તમારા થશે એ વિભાગની અંદર. અને ડી વિભાગની અંદર 2 પ્રશ્નો પૂછાશે અથવાની અંદર. બરાબર? પણ તમે બંને અટેન્ડ કરી શકો એટલે 4 ને 4 8 ગુણ એના થશે. એટલે ટોટલ આ ચેપ્ટર થશે 10 ગુણનું. બરાબર? 2 ગુણ એ વિભાગમાંથી કવર કરવાના અને 4 ને 4 8 ગુણના 2 પ્રશ્નો ડી વિભાગની અંદર છે એ કવર કરવાના. બરાબર? તો આ રીતે આપણે આ ચેપ્ટરમાંથી 10 ગુણ લાવી શકીએ છીએ. હવે બોર્ડની પરીક્ષાની અંદર કેવી રીતે પ્રશ્નો પૂછાશે તો એ જોઈ લો. જો આ રીતનું બોર્ડની પરીક્ષાનું પેપર હશે. બરાબર? એનું ફોર્મેટ જ છે કે એ વિભાગની અંદર 2 પ્રશ્નો હશે. આપણે જોઈ લઈએ. જુઓ, એક પ્રશ્ન આ છે કે નીચેના પૈકી કયો દ્રાણેન્દ્રિય સૂચક છે. બરાબર? એક MCQ થયો. અને જુઓ, બીજો એક ખરા ખોટાનો પ્રશ્ન છે. બરાબર? કે જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો NH3O+ ની સાંદ્રતામાં વધારો થાય છે. ખરું કે ખોટું? બરાબર? એટલે એક MCQ હશે અને એક ખરું ખોટું હશે. આની અંદર સુધારો કરી શકે છે. બરાબર? એટલે ટૂંકમાં એ વિભાગની અંદર 2 પ્રશ્નો ફરજિયાત હશે અને ડી વિભાગની અંદર તમને 2 પ્રશ્નો ઓપ્શનમાં આપવામાં આવશે. તો એ જોઈ લો. આ રીતે હશે. આ 2025નું માર્ચ મહિનાનું જે બોર્ડનું પેપર છે એ છે. જુઓ, હવે ડી વિભાગ પર આપણે આવી જઈએ છીએ. તો ડી વિભાગની અંદર આ પ્રશ્ન છે 4 ગુણનો. એક સમજ ચકાસતો પ્રશ્ન હશે આવો. બરાબર? જેની અંદર તમે જે ભણ્યા છો, બરાબર, એના આધારે તમારા પ્રશ્નોનો જવાબ આપવાના આવશે. ડાયરેક્ટ કોઈ મોટો પ્રશ્ન આવો નહીં હોય. એક સમજ ચકાસતો હશે અને બીજો એક એના અથવામાં હશે આવો પ્રશ્ન, જેમ કે આ પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર? એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ પણ પૂછાઈ ગયો. તો આ રીતે 2 પ્રશ્ન ડી વિભાગની અંદર હશે. એ વિભાગની અંદર 2 પ્રશ્નો હશે 1 ગુણના અને ડી વિભાગની અંદર 4 ગુણના 2 પ્રશ્નો હશે. એટલે આપણે આ રીતે આ ચેપ્ટરમાંથી 10 ગુણ કવર કરી શકીએ છીએ. બરાબર? ચાલો પેલા ઉપર આવી જઈએ આપણે. તો ચલો જુઓ, તો આની અંદર આપણે ખાસ કરીને બી અને સી વિભાગના પ્રશ્નો તૈયાર કરવાના નથી. બરાબર? બી સી વિભાગની અંદર પ્રશ્નો પૂછાશે નહીં. કયા પ્રશ્નો પૂછાશે તો એ વિભાગની અંદર ટૂંકા પ્રશ્નો અને ડી વિભાગની અંદર મોટા પ્રશ્નો. બરાબર? તો આપણે આના પછી એ વિભાગના ટૂંકા પ્રશ્નો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જોઈ લેશું.
ચલો જો સેક્શન ડી ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે, તો જેમ કે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હમણાં 2025 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયો હતો. ચલો જોઈએ આપણે કે 5 દ્રાવણો તમને આપેલા છે. 5 દ્રાવણો છે A B C D E, બરાબર? સમજજો, આ રીતનો સમજ ચકાસતો પ્રશ્ન પૂછાશે. 5 દ્રાવણો છે એ સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવે છે. તો કયું દ્રાવણ, 4 પ્રશ્નો છે, તટસ્થ હશે, પ્રબળ બેઝિક હશે, પ્રબળ એસિડિક હશે અને pH ના મૂલ્યને આધારે હાઇડ્રોજન આયન અને સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો. આ માર્ચ 2025 માં હમણાં આપણે જે પેપર જોયું એની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો સમજો ચલો કે ભાઈ 5 દ્રાવણો છે, બરાબર? A B C D E આ રીતનો સમજ ચકાસતો પ્રશ્ન હશે. pH માપવામાં આવી, પહેલા દ્રાવણની કેટલી છે? 4, બીજા દ્રાવણની 1, ત્રીજા દ્રાવણની 11, પછી 7 અને 9. તો કયું તટસ્થ હશે? કયું દ્રાવણ તટસ્થ હશે? જેની pH 7 હોય એ દ્રાવણ તટસ્થ હશે. તો તમારે અહીંયા 7 નહીં લખવાનું, શું લખવાનું છે અહીંયા? કયું દ્રાવણ તટસ્થ હશે? તો ડી દ્રાવણ. કયું દ્રાવણ? ડી. સોરી, એટલે આપણે અહીંથી કેન્સલ કરી દઈએ અને એ કયું દ્રાવણ હશે? દ્રાવણ ડી, બરાબર? એટલે ડી હશે તટસ્થ. યાદ રાખજો, જેની pH 7 હોય એ તટસ્થ દ્રાવણ કહેવાય. ચલો બીજો પ્રશ્ન, પ્રબળ બેઝિક હશે. પ્રબળ બેઝિક એટલે pH કેવી હોય? મેં તમને શીખવાડ્યું હતું કે pH છે 0 થી 7 સુધી જાય, પછી 7 થી 14 સુધી જાય. યાદ રાખવાનું કે પહેલું હોય એ કેવું હોય? આ એસિડિક, બરાબર? અને પછી હોય કેવું હોય? બેઝ હોય. આ આગળ વાળું એસિડ હોય, પછી બેઝ હોય. તો જેની pH ઓછી એ એસિડિક, જેની pH વધારે એ બેઝિક. તો કયું પ્રબળ બેઝિક હશે? તો જેની pH સૌથી વધારે હોય એ પ્રબળ બેઝિક કહેવાય. તો કોની pH સૌથી વધારે છે? C ની, બરાબર? તો અહીંયા કયું દ્રાવણ આવશે? દ્રાવણ C. C ની દ્રાવણ એની pH સૌથી વધારે થશે. પછી પ્રબળ એસિડિક, કયું દ્રાવણ પ્રબળ એસિડિક હશે? તો જેની pH સૌથી ઓછી હોય એ એસિડિક હોય. કોની સૌથી ઓછી છે? દ્રાવણ B ની pH, બરાબર? એટલે અહીંયા દ્રાવણ P આવશે, બરાબર? આપણે pH નહીં લખવાની, જે પ્રશ્નની અંદર જે પ્રશ્નનો જવાબ માંગ્યો હોય આપણે એનો જવાબ આપવાનો છે, બરાબર? એટલે B દ્રાવણ. pH ના મૂલ્યને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાના આધારે ચડતા ક્રમમાં દર્શાવો. હાઇડ્રોજન આયનની સાંદ્રતા કોની અંદર વધારે હોય, કોની અંદર ઓછી હોય? બોલો. તો તમે યાદ કરો કે એસિડ છે, કોઈ પણ પદાર્થનો એસિડ હોય, એસિડને પાણીમાં નાખીએ તો એ હાઇડ્રોજન આયન આપે, ખબર છે ને? એસિડ વધારે કયો આયન આપે? H+ આયન. અને બેઝ હોય તો કયો આયન આપે? OH- આપે. એટલે સૌથી વધારે H+ કોણ આવશે? એસિડ આવશે. અને જેમ બેઝ તરફ જતા જઈશું તો H+ ની સાંદ્રતા ઘટતી જશે. શું થશે? ઘટે, બરાબર? વધારે H+ કોણ આપે? એસિડ. અને બેઝ H+ ના આલે OH- આયન આપે, એટલે એની સાંદ્રતા ઓછી. તો આના ચડતા ક્રમમાં ગોઠવું હોય તો પહેલું કયું દ્રાવણ લેવું પડે કે જેની pH ઓછી હોય, બરાબર? જેની pH ઓછી હોય, તમે જુઓ આ રીતે આપણે એને ગોઠવી શકીએ કે ભાઈ જેની pH ઓછી હોય, બરાબર, એની અંદર H+ આયનની સાંદ્રતા સૌથી વધારે હશે. સમજ પડી? સૌથી ઓછી pH કોની છે? B દ્રાવણની. એટલે સૌથી વધારે એસિડિક છે. તો એમાં H+ ની સાંદ્રતા કેટલી હશે? સૌથી વધારે હશે. બેઝ હોય, બેઝની અંદર H+ ની સાંદ્રતા ઓછી હોય, તો બેઝ કોણ કહેવાય? જેની pH સૌથી વધારે હોય. કોણ? C. ખ્યાલ આવ્યો? તો આની અંદર H+ ની સાંદ્રતા સૌથી ઓછી, એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા સૌથી ઓછી 11 pH વાળામાં. પછી એનથી થોડીક વધારે કયા દ્રાવણમાં હશે? જેની pH 9 હશે એની. એના કરતા કોની અંદર H+ ની સાંદ્રતા વધારે હશે? ડી દ્રાવણની અંદર, એની pH 7 છે. પછી એના કરતા કોની વધારે હશે? જેની pH 4 છે. અને જેની pH 1 છે એની સૌથી વધારે સાંદ્રતા છે. તો યાદ રાખજો કે જેની pH સૌથી ઓછી એની અંદર H+ આયનની સાંદ્રતા સૌથી વધારે હોય છે. એટલે આ ચડતો ક્રમ તમારે લખવો પડે. ખ્યાલ આવી ગયો? તો આ રીતનો સમજ ચકાસતો પ્રશ્ન આ વખતે પણ હશે. ચલો પછી બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આ એવરગ્રીન પ્રશ્ન છે. જુઓ, માર્ચ 2025 માં પૂછાયેલો છે, માર્ચ 2022 માં પણ પૂછાયેલો છે,
એના સિવાય પણ પૂરક પરીક્ષાઓ લેવાય છે જુલાઈની અંદર, ઓગસ્ટની અંદર, એમાં પણ આ પ્રશ્ન પૂછાય જ છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આને હાલત તૈયાર કરી દેજો. કેવી રીતે તૈયાર કરવાનો? તો જો શું માંગ્યું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે, બરાબર, અને પ્લાસ્ટર ઓફ પેરિસની અને પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો, બરાબર. જો તમે આની અંદરથી કોઈ મુદ્દો ભૂલી જાઓ, બરાબર, તો ચિંતા કરવાની જરૂર નથી. જેટલા મુદ્દા તમને આવડતા હોય એટલા બધા આની અંદર લખી દેવાના. ખ્યાલ આવ્યો? કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર અમે પેપર ચેક કરવા જઈએ છીએ તો ત્યાં એક આખી એની આન્સર કી આપેલી હોય. એ આન્સર કી શું કહેતી હોય કે જો વિદ્યાર્થીએ આટલા મુદ્દા લખેલા હોય તો એનો એક ગુણ હોય, એની આગળનો મુદ્દો લખેલો હોય તો એનો એક ગુણ હોય, એની આગળ એના ઉપયોગો લખેલા હોય તો એના 1-2 ગુણ હોય. એ રીતે જેટલા મુદ્દા તમે લખ્યા હોય એટલા મુદ્દાના તમને ગુણ મળશે. ખ્યાલ આવી ગયો? એટલે જો 1-2 મુદ્દા આવડતા હોય તો પછી એમ નહીં કે ચલો 1-2 મુદ્દા આવડે છે અને 1-2 મુદ્દા નહીં આવડતા તો પ્રશ્ન છોડી દઈએ, એવું કરવાનું નહીં. 2 મુદ્દા આવડતા હોય તો 2 મુદ્દા લખવાના. 2 મુદ્દા લખશો તો એના માર્ક્સ તમને પૂરા મળશે. ખ્યાલ? ચલો જોઈએ આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે. તો આ રીતે લખવાનું, મસ્ત રીતે પહેલો મુદ્દો પાડીને લખવાનું બનાવટ. બનાવટની અંદર તમારે આ જે વાક્ય છે એ લીટી છે એ ગોખવાની જરૂર નહીં. તમે જે સમીકરણ તૈયાર કર્યું હોય એ સમીકરણ ખાસ તમારે લખવાનું. જે પણ બોર્ડના પેપર ચેક કરવાવાળા એક્ઝામિનર હોય, બરાબર, પરીક્ષક હોય, એ શું કરશે? આ લીટીઓ વાંચવા નહીં જાય, તમારું સમીકરણ ખાસ જોશે. અમે ચેક કરવા જઈએ છીએ શું જોઈએ છે? સમીકરણ ખાસ જોઈએ કે સમીકરણની અંદર ભૂલ નહીં. વિદ્યાર્થીએ સમીકરણ પરફેક્ટ લખ્યું હોય તો બાકીનું બધું સાચું જ હોય. ખ્યાલ આવ્યો? મેઇન વસ્તુ શું છે તમારું? આ રીતના સમીકરણોની અંદર માર્ક્સ કવર કરવાનું મેઇન વસ્તુ. આની અંદર કોઈ ભૂલ કરશો તો કોઈ વાંધો નહીં. મુદ્દાની અંદર તમારું સમીકરણ પરફેક્ટ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? હવે જો પ્લાસ્ટર ઓફ પેરિસ શેની અંદરથી બને? તો જેને આપણે ચીરોડી કહીએ છીએ, જીપ્સમ કહીએ છીએ, એનું સૂત્ર તમારે લખવાનું CaSO4 અને × 2H2O. આ ચીરોડી છે જેને આપણે જીપ્સમ પણ કહીએ છીએ, બરાબર. એ યાદ રાખજો કે ચીરોડી છે CaSO4 × 2H2O. હવે શું કરવાનું? એને ગરમ કરવામાં આવે છે 373 કેલ્વિન તાપમાને. તો અહીંયા તમે 373 કેલ્વિન તાપમાન લખી શકો. 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે. એટલે આ ચીરોડીમાંથી જે 2 પાણીના અણુ છે, આ પાણીના કેટલા અણુ છે? આગળ કેટલા લખ્યા છે? 2 પાણીના અણુ છે. એમાંથી 1.5 અલગ થઈ જશે અને અડધો જ રહેશે. જો આ CaSO4 સેમ જ લખવાનું. અહીં પાણીના 2 અણુ હતા, આપણે કેટલો કરી દેવાનો? અડધો એટલે 1/2. યાદ રહેશે. અને અડધો તમે 2 માંથી અડધો બહાર કાઢી દો તો કેટલા વધે? 1.5 વધે. 1.1/2 એ પાણીનો અણુ અલગ રાખવાનો. આ જે બની ગયું, બરાબર, એને કહેવાય પ્લાસ્ટર ઓફ પેરિસ. આવડે? સિમ્પલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સૌથી વધારે માર્ક્સ ખેંચવાવાળો પ્રશ્ન આ છે. અને એને યાદ રાખવાની રીત એકદમ સિમ્પલ જ છે કે ખાલી એક જ સૂત્ર યાદ રાખવાનું તમારે, ચીરોડીનું, જીપ્સમનું. યાદ રહે? શું થાય સૂત્ર? CaSO4 અને 2H2O. શું થાય? CaSO4 2H2O. હવે બનાવવાનું છે આપણે POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. તો શું કરવાનું? સેમ જ સૂત્ર છે. CaSO4 લખવાનું, 2H2O માંથી 1.5 H2O અલગ કરી દેવાના. કેટલા H2O વધ્યા? અડધો વધ્યો. આ અડધા H2O વાળો જે CaSO4 છે એને કહેવાય પ્લાસ્ટર ઓફ પેરિસ કે POP, બરાબર. અને આને અલગ કરી દેવાનું. ચલો સમીકરણની અંદર કોઈ ભૂલ થાય એવું છે? સિમ્પલ જ છે. એક જ સૂત્ર યાદ રાખવાનું, એમાંથી પ્રક્રિયા આગળ કરવાની છે, બરાબર. પછી આવો મુદ્દો લખી દેવાનો, ઉપર લખો અથવા નીચે લખો. મસ્ત રીતે 2 મુદ્દા લખી દેવાના કે જ્યારે જીપ્સમને એટલે કે ચીરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ, આ સૂત્ર લખવાનું બને છે. આવડી ગયું? ચલો આગળ. હવે આની અંદર બીજું પણ માંગ્યું હતું કે પ્લાસ્ટર ઓફ પેરિસની પાણી વચ્ચેની સાથેની પ્રક્રિયા સમજાવો. તો ચલો હવે પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર આવડી ગયું. CaSO4 અને અડધો H2O લખી કાઢ્યું. એનું એ સૂત્ર પ્લાસ્ટર ઓફ પેરિસનું. કોની સાથેની પ્રક્રિયા કરવાની છે આપણે? પાણી. તો બીજું શું લેવું પડે? પાણી. H2O લેવું પડે. આ H2O લીધા. કેટલા લેવાના? જેટલા છૂટા કર્યા એટલા જ લેવાના. અહીંયા અડધો છે તો આપણે 1.5 લઈ લેવાના.
હવે વિચાર કરો કે આ બંનેને ભેગા કરશું તો શું બની જશે? ફરીથી જીપ્સમ બની જશે. એટલે આ પ્રક્રિયા જે ઉપર લખી એની ઊંધી પ્રક્રિયા નીચે લખી દેવાની. ખ્યાલ આવી ગયો? સિમ્પલ. એક જ સૂત્ર યાદ રાખવાનું એટલે તમે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ પણ લખી શકો, એની સાથે પાણી સાથેની પ્રક્રિયા, એટલે આ સમીકરણને ઊંધું કરી દો એટલે આ સમીકરણ પણ આવડે. આવડે કે ના આવડે? શું બન્યું? આને શું કહેવાય? જે લીધું તું એ જ. શું બન્યું? આ ચીરોડી એટલે કે જીપ્સમ. ચલો, પ્લાસ્ટર ઓફ પેરિસ વાળો પ્રશ્ન હાલ ને હાલ તૈયાર થઈ ગયો કે ના થઈ ગયો? બોલો. સિમ્પલ. એક જ સૂત્ર ઉપર છે બધું. CSO પર 2H2 એટલે જીપ્સમ. અને હા, બીજું ઘણી વખત 1 માર્ક્સની અંદર એ વિભાગની અંદર આનું સૂત્ર પૂછાઈ જાય. કાં તો ચીરોડીનું સૂત્ર પૂછાય કે ચીરોડીનું કે જીપ્સમનું અણુસૂત્ર ખાલી જગ્યા છે, અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસનું પૂછાઈ જાય. કેમ પૂછાઈ જાય? કારણ કે એની અંદર બધું આવે છે ને અડધું H2, એના કારણે સૂત્ર થોડું ડિફિકલ્ટ થઈ જાય છે, એટલે ઘણી વખત પૂછાય છે. ચલો, આવડી ગયું. હવે આગળ જો શું માંગ્યું છે? એના ઉપયોગો. તો આના 2 ગુણ થશે, 1 ગુણ આનો, 1 ગુણ આનો, અને 2 ગુણ એના ઉપયોગોના. પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ બધાને આવડે છે. જો ભાંગેલા હાડકા હોય એને યોગ્ય સ્થિતિમાં લાવવા માટે ડોક્ટર હાથે પાટો બાંધે છે. એ પ્લાસ્ટરનો પાટો બાંધે છે એ શું હોય છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર. એટલે ભાંગેલા હાડકા યાદ રાખજો. પછી રમકડા અને સજાવટની વસ્તુઓ બનાવવા માટે તમે જોયું હશે કે દશામાને તમે વ્રત કરતા હો છો. બરાબર. દશાના વ્રત કરતા હોય છે. દશામાની મૂર્તિ હોય, શેની બનેલી હોય છે? શેની બનેલી હોય છે? એ આ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી હોય. રમકડા જોયા હશે, હાથી, ઘોડો. બરાબર. નીચે નાખો તૂટી જાય. તૂટી જાય ને, પણ એ શેના બનેલા હોય છે? રમકડા. એ આ પ્લાસ્ટર ઓફ પેરિસના બનેલા. તમને લાગે કે ચૂનો ભરેલો છે અંદર, વ્હાઈટ વ્હાઈટ, પણ એ શું છે? POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. રમકડા બનાવવા હોય, સજાવટની વસ્તુ બનાવવાની હોય. કેવું હોય કે ભાઈ અત્યારે સિટીની અંદર તો જે પોતાના ઘર હોય એમાં ડેકોરેશનનું જે આપણે રાખેલું હોય શોકેસ, એની અંદર આ રીતની વસ્તુઓ મૂકેલી, શોપીસ મૂકેલા હોય. બરાબર. કાચના લાગતા હોય મસ્ત, નીચે પડત તૂટી જાય, પણ એની અંદર પણ એ સજાવટની વસ્તુઓમાં પણ POP વપરાય છે. ત્રીજું, સપાટીની લીસી બનાવવા માટે. કઈ સપાટીની લીસી બનાવવા માટે? તો આપણે ઘરની અંદર જે આપણે POP કરાવીએ છીએ કે ભાઈ ઉપર સીલિંગમાં લાઇટિંગ કરવું, ડેકોરેશન કરવું છે, એની સપાટી મસ્ત લીસી રાખવી હોય. પ્લાસ્ટર કરેલું હોય, પ્લાસ્ટર ઉપર કલર કરેલું હોય તો લીસી સપાટી ના બને, પણ POP તમે કરો ને તો મસ્ત ડિઝાઇન બને. અત્યારે તમે જોતા હશો જુદી જુદી દુકાનોની અંદર મસ્ત ડેકોરેશન વાળી લાઇટો લગાવેલી હોય અને આજુબાજુ મસ્ત લીસી સપાટી હોય. બરાબર. વ્હાઇટ કલરની. એ શું છે? એ લીસી સપાટી શેની છે? એ POPની છે. બરાબર. તો આના પણ તમે ગુણ એકદમ કવર કરી શકો છો. ચલો, પ્લાસ્ટર ઓફ પેરિસ તૈયાર. ઇઝી. ચલો, બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અને યાદ રાખજો કે હું જે કહું છું કે ભાઈ આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. લખી કાઢજો. બરાબર. POP વિરંજન પાવડર. એક આમ કહી શકાય કે આપણે ભવિષ્યવાણી કરીએ છીએ કે ભાઈ બોર્ડનું પેપર કેવું હશે. તો લગભગ જે હું IMP પ્રશ્નો આલું છું એમાંથી 90% પ્રશ્નો બેઠાની અંદર આવી જાય છે. બરાબર. એટલે જેમ કે તમે જોયું હશે કે હમણાં જ આપણે બીજી પરીક્ષાનું પેપર આપ્યું, ગણિતનું જોયું. જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખબર છે કે આવું જ પેપર હશે. જો કોઈ પેપર સેટર બહુ આમ મગજના પેલા એ ના હોય ને તો ખબર છે કે આ જ પેપર હશે. ખ્યાલ? તો અમુક પેલા શું મગજના વધારે બહુ એજ્યુકેટેડ, બહુ ભણેલા હોય ને તો શું ટેસ્ટવાળા થોડા પ્રશ્નો નાખી દેતા હોય છે. એ 10%ની અંદર થોડાક બહારના પ્રશ્નો આવી જાય, તો બાકીનું 90% પેપર ખબર જ છે કે આ પ્રશ્નો જ છે ને આ પ્રશ્નો જ પૂછાવાના છે. બરાબર. તો એની અંદર તમારે યાદ રાખજો કે આ વખતે પણ વિરંજન પાવડર પરીક્ષામાં હોઈ શકે છે. POP અથવા વિરંજન પાવડર બેમાંથી એક તો હશે જ ફાઇનલ. ચલો, વિરંજન પાવડરની બનાવટ, રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના ઉપયોગો લખો. તો જુઓ, વિરંજન પાવડર પેલી એને બનાવટ લખવાની. બનાવટ કેવી રીતે લખશું? તો એના માટે તમારે લેવાનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આનું સૂત્ર તમારે યાદ રાખજો. આમ તો યાદ જ હશે, આપણે પહેલા ચેપ્ટરમાં પણ ભણ્યા છીએ. બરાબર. કળી ચૂનામાંથી CO હોય, કેલ્શિયમ કેલ્શિયમ ઓક્સાઇડ, એની અંદર પાણી નાખતા હતા, યાદ હોય તો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગરમી ઉત્પન્ન થાય આરું બનતું હતું ને, એ જ છે. બરાબર. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, એને ફોડેલું ચૂનો પણ કહેવામાં આવે. એની અંદર આપણે ક્લોરીન વાયુ હોય એ અંદર પસાર કરવાનો. બરાબર. એટલે વિરંજન પાવડર ક્લોરીન વાયુની ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે શુષ્ક ફોડેલા ચૂના પર ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે વિરંજન પાવડર અને પાણી ઉત્પન્ન થાય
છે. એટલે સિમ્પલ જ પ્રક્રિયા છે. બે વસ્તુ યાદ રાખવાની તમારે. શું યાદ રાખવાનું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીન. ચલો હવે બ્લીચિંગ પાવડરનું સૂત્ર તમારે યાદ રાખવાનું. આ પણ ઘણી વખત પૂછાઈ જાય છે, પણ બનાવવાનું કેવી રીતે? તો આમાં તમે જુઓ કે કેલ્શિયમ છે તો કેલ્શિયમ લખી દો. અહીંયા OH 2 વખત છે, એની અંદરથી પાણીનો અણુ અલગ કરી દો, H2O અલગ કરી દો, તો એક ઓક્સિજન વધશે, એ અહીંયા લગાવી દો. અને અહીંયા શું હતું? Cl2, એ એની સાથે લગાવી દો. એટલે CaOCl2, જેને આપણે અહીંયા શું કહીએ છીએ? બ્લીચિંગ પાવડર અથવા એને કહેવાય વિરંજન પાવડર, એ બનાવી શકાય છે. એનું સૂત્ર ખાસ તૈયાર કરજો, બરાબર? CaOCl2. ફરીથી કઈ રીતે સમીકરણ યાદ રાખવાનું છે? CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કયા વાયુ સાથે પ્રક્રિયા કરવાની? ક્લોરીન વાયુ સાથે. સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું બ્લીચિંગ પાવડરનું? તો અહીંથી લેવાનું Ca લખ્યું, પછી આમાં OH2 છે, એમાં 2 ઓક્સિજન છે, 2 હાઇડ્રોજન છે, એમાંથી પાણીનો અણુ અલગ કરી દો તો 2 હાઇડ્રોજન ત્યાં જતા રહ્યા, 1 ઓક્સિજન ત્યાં જતો રહ્યો, પણ હજુ 1 ઓક્સિજન વધશે. એ ક્યાં જશે? Ca સાથે જોડાઈ જશે. એટલે CaO અને એની સાથે ક્લોરીન વાયુ લગાવી દો, CaOCl2. આ બની ગયો બ્લીચિંગ પાવડર અને પાણીનું. ચલો આ સમીકરણ તૈયાર થઈ ગયું. સિમ્પલ. મગજની અંદર આમ ધ્યાન કેન્દ્રિત કરો કે ભાઈ CaOH2 વત્તા Cl2, CaOCl2 વત્તા H2O મગજમાં ફિટ થઈ જવું જોઈએ. ખ્યાલ આવ્યો? ચલો તો બ્લીચિંગ પાવડરની બનાવટ તૈયાર. એના વાક્ય લખવા લખી શકો તમે, જે યાદ આવે. તમને યાદ આવે કે આને ફોડેલો ચૂનો કહેવાય તો ફોડેલો ચૂનો શબ્દ વાપરવાનો. ના યાદ આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખવાનું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ યાદ ના આવ્યું તો શું કરી દેવાનું? આ બધું કંઈ લખવાનું યાદ લખી દેવાનું. CaOH2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આનું કોઈ નામ યાદ ના આવે તો ટેન્શન લેવાનું નહીં. એનું સૂત્ર યાદ આવે તો સૂત્ર લખી દેવાનું. એની અંદર સૂત્ર તમે યાદ કરવું પડશે, કારણ કે જે સમીકરણ છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ફરીથી તૈયાર થઈ ગયું. CaOH2 વત્તા Cl2 શું બનશે? CaOCl2 વત્તા H2O. બરાબર? યાદ રાખવાનું કે સરે શું કીધું હતું કે ભાઈ પહેલું કેલ્શિયમ લખવાનું તો કેલ્શિયમ, આમાંથી એક ઓક્સિજન લખવાનું તો ઓક્સિજન, અને Cl2 લગાવી અહીંથી H2O અલગ કરી દેવા. આ બની ગયો બ્લીચિંગ પાવડર. બરાબર? ચલો હવે બીજું શું માંગ્યું છે કે બનાવટ કરો અને એના ઉપયોગો લખો. તો આમાં કેવું હશે કે ચલો ભાઈ બનાવટના 2 ગુણ હશે અને એના ઉપયોગોના 2 ગુણ હશે. બરાબર? બ્લીચિંગ પાવડરનો ઉપયોગ આ રીતે મસ્ત ટાઇટલ આપવાનું, પહેલા એક મુદ્દો આપી દેવાનો આ રીતે મસ્ત રીતે, પછી લખવાનું બ્લીચિંગ પાવડરના ઉપયોગો, નીચે પેન્સિલ વડે અંડરલાઇન કરવું હોય તો કરી દેવાની, અને પછી આ રીતે મસ્ત મજાના મુદ્દા લખી દેવાના. એવું જરૂરી નહીં કે તમે આખું લાંબી લીટી લખો. આની અંદર મુદ્દાની અંદર શોર્ટ મુદ્દા લખશો તો પણ વાંધો નહીં. આ રીતે લખી શકાય કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડના વિરંજન માટે. ટેક્સટાઇલ એટલે કપડાનો ઉદ્યોગ છે. બરાબર? હવે એમાં કેવું હોય કે જે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય ને, સુતરાઉ કપડા, એ સુતરાઉ જે કપાસ હોય ને એમાં ઘણા બધા કલર હોય, અશુદ્ધિઓ હોય, મેલ હોય. બરાબર? જુદું જુદું એની અંદર રંગ હોય. એ રંગને દૂર કરવા માટે વિરંજન, રંગને દૂર કરવા માટે આ વપરાય છે બ્લીચિંગ પાવડર. એ ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાદ રાખજો કપડા. પછી બીજું પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે. પાણીની અંદર નાખો ને તો એના બેક્ટેરિયા મરી જાય, એટલે પાણીને શુદ્ધ કરવા માટે, જંતુ રહિત કરવા માટે. પછી રાસાયણિક ઉદ્યોગોમાં તે ઓક્સિડેશન કરતા તરીકે, એક આ યાદ રાખજો, ઓક્સિડેશન કરતા તરીકે. પેલા 2 તો યાદ રહેશે કે ચલો ભાઈ કપડા માટે, પાણી માટે. અહીંયા ઓક્સિડેશન કરતા થોડો શબ્દ હાર્ડ આવી જાય છે, એટલા માટે ઓક્સિડેશન કરતા તરીકે ઉદ્યોગોમાં વપરાય છે. બીજું ક્લોરોફોર્મની બનાવટમાં. ક્લોરોફોર્મનું સૂત્ર છે CHCl3. યાદ રાખશો તો ઠીક, ના યાદ રાખો કંઈ વાંધો નહીં. ક્લોરોફોર્મ શું કામ કરે ખબર? ક્લોરોફોર્મ તમે કોઈ વિડીયો જોયો હોય ને તો એની અંદર રૂમાલ હોય, રૂમાલની અંદર ક્લોરોફોર્મ નાખીને લગાવી દેવાનું. આ જે લૂંટવાવાળા હોય ને, ચેન સ્નેચરો અને કોઈનો મોબાઈલ પડાવી લેવાનો, એ શું કરે ક્લોરોફોર્મ એટલે માણસ બેભાન થઈ જાય. એટલે ક્લોરોફોર્મનો ઉપયોગ આ લૂંટારુઓ કરતા હોય અને ડૉક્ટરો કરતા હોય લૂંટવા માટે ને, પણ ડૉક્ટરો ઓપરેશન કરવાનું હોય. બરાબર? એટલે દર્દીને બેહોશ કરવાનો હોય તો ક્લોરોફોર્મ વપરાય છે. એ ક્લોરોફોર્મ બનાવવા માટે આ વિરંજન પાવડર ઉપયોગી છે. તો યાદ રાખજો, કાપડ ઉદ્યોગની અંદર વિરંજન કરવા માટે પાણીને શું કરવાનું? જંતુરહિત કરવાનું, ઓક્સિડેશન કરતા તરીકે, ક્લોરોફોર્મ તરીકે. આ કેવી રીતે યાદ રાખવાનું? તો પહેલાં બધા મુદ્દા વાંચી લેવાના. વાંચી લીધા પછી આ મનની અંદર રિપીટ કરવાનું કે પહેલું શું હતું,
જોયા વગર. પહેલું શું હતું કે ભાઈ ટેક્સટાઇલ કંઈ કહેતા હતા સાહેબ, કાપડની વાત કરી હતી. કાપડમાં શું હોય કે ભાઈ એની અંદર મેલ હોય, અશુદ્ધિ હોય ફેક્ટરીની અંદર, એનામાંથી વિરંજન કરવા માટે, રંગને દૂર કરવા માટે. પછી બીજું શું કીધું હતું? પાણી આપણે પીએ છીએ, પાણીની અંદર બેક્ટેરિયા હોય એને જંતુરહિત કરવા માટે. પછી ત્રીજો કોઈક ભારે શબ્દ કીધો હતો, ઓક્સિડેશન કરતા તરીકે. અને ચોથો શબ્દ કે ક્લોરોફોર્મ. બરાબર, એ 4 શબ્દ યાદ રાખવાના. બરાબર, સુતરાઉ, જંતુરહિત, ઓક્સિડેશન કરતા, ક્લોરોફોર્મ. તો 4 મુદ્દા તમને યાદ રહી જશે. સિમ્પલ. કયા 4 શબ્દો યાદ રાખવાના? સુતરાઉ, જંતુરહિત, ઓક્સિડેશન કરતા અને ક્લોરોફોર્મ. એટલે આ પ્રશ્નના 4 ગુણ આપણા ખિસ્સાની અંદર આવી ગયા. બરાબર, એટલે ખિસ્સામાં તો નહીં, પણ બોર્ડની પરીક્ષાની માર્કશીટ આવશે ને એમાં વિજ્ઞાનના ગુણ લખ્યા છે, એમાં આના 4 ગુણ ભલે તમારા 78 આયા તો એની અંદર 4 ગુણ આના હશે. ખ્યાલ આવ્યો? એ વખતે મજા આવશે. આ જેટલા આંકડા વધશે ને એમાં આ એક પ્રશ્નનો અંદર ફાળો હશે. બરાબર, જ્યારે બોર્ડની પરીક્ષાની માર્કશીટ પીળા રંગની મસ્ત મજાની લેમિનેશન વાળી હાથમાં આવશે ને એમાં હા જોશો ને કેટલા માર્ક્સ. બરાબર, તો યાદ રાખજો આમાં 4 ગુણ આના હશે, કાં તો વિરંજન પાવડરના, કાં તો પ્લાસ્ટર ઓફ પેરિસના. અને એ માર્કશીટ આખી જિંદગી સાચવશો ને તો યાદ કરજો કે ભાઈ 78 આયા, 68 આયા, 58 આયા, એમાં 4 ગુણ તો આના જ હતા. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એક આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર, ચલો મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. હવે આની અંદર મુદ્દા ગોખવાની જરૂર નહીં, કોઈ શબ્દ યાદ રાખવાની જરૂર, ખાલી સમજવાની જરૂર છે. બરાબર, આમાં કોઈ મુદ્દા ગોખવાના નહીં. ખ્યાલ આવ્યો? ચલો બીજું છે પ્રશ્ન એની અંદર કે પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે સમજાવો. આમાં પણ સમજવાનું જ છે. તમે સમજ્યું હશે તો તમે જાતે મુદ્દા લખી શકશો. બરાબર, પ્લાસ્ટર ઓફ પેરિસ હોય, વિરંજન પાવડર હોય, એમાં ખબર છે કે ભાઈ સમીકરણ આખું તૈયાર કરવું પડશે, ઉપયોગોના મુદ્દા યાદ રાખવા પડશે. તો એમાં તમે થોડુંક ગોખવાની પદ્ધતિ અપનાવી શકો. આમાં ગોખવાનું જરાય આવતું નહીં. બરાબર, કોઈ મુદ્દા યાદ રાખવાના આવતા નહીં, ખાલી સમજવાનું છે. ચલો આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. આવું પૂછાય તો તમારે આખો પ્રશ્ન લખવાનો નથી, સપ્લિમેન્ટરી શું લખવાનું? મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ. નીચેથી મુદ્દા લખવાના બધા. આ મુદ્દા સમજવાના છે. સમજીને એક વધારે મુદ્દો લખવો તો લખી શકાય, એક ઓછો લખશો તો પણ વાંધો નહીં. જે તમે જાણો છો એ જ. આ પાચન તંત્ર વિશે તમે આપણે જૈવિક ક્રિયામાં ભણી ચૂક્યા છીએ કે મનુષ્યનું પાચન તંત્ર કેવું હોય. એમાં તમે ભણ્યા હતા કે જે મનુષ્યનું પાચન તંત્ર છે એમાં જઠર હોય. જઠરમાં એક એસિડ ઉત્પન્ન થાય છે, બધાને ખબર હશે. કયો એસિડ ઉત્પન્ન થાય? હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે આ મુદ્દો કોઈ ગોખવાનો વસ્તુ છે? બધાને ખબર છે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય. રેડી? ચલો આગળ બીજું. આ જે એસિડ છે એ કેમ ઉત્પન્ન થાય છે એ પણ એ ચેપ્ટરમાં આવી જાય છે. ખોરાકના પાચન માટે એસિડિક માધ્યમ જરૂરી છે. આપણે એવું સમજ્યા હતા કે કોઈ બી ખોરાક ખાઈએ એનું પાચન કરવા માટે જે માધ્યમ છે એસિડિક હોવું જોઈએ. બરાબર, તો એ ખોરાકના પાચન કરવા માટે આ વસ્તુ જરૂરી છે. બરાબર, આ એસિડ જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. એટલે મેઇન વસ્તુ ખોરાકનું પાચન કરે છે, બધાને ખબર છે. આમ જઠરમાં ખોરાકના પાચન માટે ઓછી પીએચની જરૂર છે. બરાબર, ખોરાકનું પાચન કરે. મેં તમને વાત કરી કે એસિડિક માધ્યમની જરૂર છે, તો પીએચ કેવી હોય? ઓછી. હવે આ મુદ્દો એની અંદર કંઈ ઘૂસાડવાની જરૂર છે નહીં, પણ તમે એસિડિક લખી શકો એની અંદર. બરાબર, જ્યારે આપણને અપચો થાય છે, ઇનડાયજેશન થાય છે, ત્યારે જઠર ખૂબ જ વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે. આ વધારાના એસિડને કારણે જઠરમાં દુખાવો અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે એન્ટાસિડ જેવા પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આમાં કોઈ વસ્તુ એવી છે નહીં કે જે આપણે ગોખવી પડે. આ બધું આપણે જાણીએ જ છીએ. જાણીએ છીએ કે નહીં કે ચલો ભાઈ આપણા જઠર છે, જઠરની અંદર ખોરાકના પાચન માટે કયો એસિડ ઉત્પન્ન થાય? હાઇડ્રોક્લોરિક. કેમ ઉત્પન્ન થાય? ખોરાકના પાચન માટે. ખોરાકના પાચન માટે શું જરૂરી છે? એસિડિક માધ્યમ. એસિડિક માધ્યમ એટલે પીએચ કેવી હોય? ઓછી હોય. ઓછી પીએચની જરૂર હોય. ખ્યાલ? આપણે પ્રશ્ન શું ભણી રહ્યા છીએ કે પીએચનું મહત્વ જણાવો. કેવી પીએચનું મહત્વ છે અહીંયા? આ એક જ શબ્દ, ભલે આટલા મુદ્દા લખ્યા પણ આનો એક જ શબ્દનો એનો જવાબ છે કે જઠરની અંદર પાચન માટે પીએચનું મહત્વ સમજાવો. પીએચ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. એટલે ઓછી હોય તો એસિડિક હોય કે બેઝિક હોય? એસિડિક હોય. એસિડિક હોવા માટે કયો એસિડ ઉત્પન્ન થાય? હાઇડ્રોક્લોરિક એસિડ. બસ પતી ગયું.
બરાબર. આ વધારાના મુદ્દા છે જે તમે લખી શકો એની અંદર કે ભાઈ કોઈ વખત આપણે મરચાવાળો ખોરાક ખાધો હોય, તેલવાળો મસાલાવાળો ખોરાક ખાધો હોય તો જઠરની અંદર શું થશે? એસિડ ઉત્પન્ન થશે. પણ શું થશે? કેવો એસિડ ઉત્પન્ન થશે? વધારે ઉત્પન્ન થાય. વધારે એસિડ ઉત્પન્ન થાય એટલે પેટમાં શું થાય? દુખાવો, બળતરા થાય. એને શું કહેવાય? એ રોગનું નામ શું છે? એસિડિટી. એને એનાથી મટાડવું હોય તો શું કરવાનું? એન્ટાસિડ. અહીંયા હું તમને એક એન્ટાસિડ કહી દઉં છું. ઘણી વખત પૂછાય છે આરો કે કયો એન્ટાસિડ વપરાય છે આની અંદર એસિડિટી મટાડવા માટે? મિલ્ક ઓફ મેગ્નેશિયા. યાદ જ છે તમને, બરાબર? તો એ મિલ્ક ઓફ મેગ્નેશિયા વાળો મુદ્દો આની અંદર લખી શકો તમે, લખવું હોય તો ઈચ્છા થાય તો, બરાબર? પણ પીએચ નું મહત્વ એક શબ્દમાં કહીએ તો ખોરાકના પાચન માટે ઓછી પીએચ ની જરૂર હોય છે. ચલો, આ મુદ્દો તૈયાર થઈ ગયો. આમાં કોઈ ગોખવાનું આવતું નથી, બરાબર? જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય, કેવો ઉત્પન્ન થાય, કેમ ઉત્પન્ન થાય, ઉત્પન્ન થઈ ગયો, ક્યારે વધારે ઉત્પન્ન થશે અને એને મટાડવા માટે શું કરવાનું, એ પ્રશ્નનો જવાબ આપી દો એટલે તમે આ મુદ્દો તૈયાર થઈ જાય. ચલો, ઓકે. હવે 2 માર્ક્સ લેવા હોય તો બીજો પ્રશ્ન પણ છે કે પીએચ ના ફેરફારને કારણે દાંત કેવી રીતે સડી જાય છે એ સમજાવો. ચલો, દાંતનો સડો સમજાવીએ. આમાં પણ ગોખવાનું નહીં, પહેલો મુદ્દો આપવાનો, ટાઇટલ પીએચ માં ફેરફારને કારણે દાંતનો સડો. તો જુઓ, એક જ વસ્તુ આની અંદર તમારે યાદ રાખવાની છે, બાકી બધું સમજવાની છે. પીએચ, તમારા મોની પીએચ 5.5 કરતા, આંકડો યાદ રાખજો, ગોખવો તો ગોખી કાઢજો, બાકી કોઈ ગોખવાની વસ્તુ છે નહીં. મોઢાની પીએચ કેટલાથી ઓછી થાય તો દાંતની અંદર સડો શરૂ થઈ જાય? 5.5 યાદ રાખજો. કેટલી પીએચ? 5.5. કેટલી પીએચ? 5.5. મગજમાં ફિક્સ થઈ ગયું. 5.5 મોઢાની પીએચ ઓછી થાય તો તમારા દાંત સડવા લાગે, બરાબર? ચલો, હવે એક બીજી વસ્તુ કે દાંતનું જે ઉપરનું પડ છે એ બનેલું હોય કેલ્શિયમ ફોસ્ફેટનું, જેને કેલ્શિયમ હાઇડ્રોક્સી પેટાઇટ પણ કહેવાય. પણ આ નામ તમારે યાદ રાખવાની જરૂર નહીં, ખાલી આ યાદ રાખજો, કેલ્શિયમ ફોસ્ફેટ. જે દાંતનું ઉપરનું પડ છે આ પણ ઘણી વખત પૂછાય છે, એટલા માટે કહું છું, બરાબર? કે ભાઈ દાંતનું ઉપરનું પડ કયા પદાર્થનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ. આપણે જે એમસીક્યુ કરશો એમાં એક એમસીક્યુ હશે, બરાબર? એ કેવું હોય છે? સખત પદાર્થ છે, બરાબર? એનું કોઈ વધારે જરૂર છે. તે પાણીમાં ઓગળતું નથી. જે આપણું દાંત હોય ને, ગમે તેટલું પાણી પીવું કે એ કેલ્શિયમ ફોસ્ફેટનો બનેલો છે એટલે પાણીમાં ઓગળશે નહીં. પણ જો તમારી મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય તો શું થશે? એનું ખવાણ થઈ જાય, ક્ષારણ થશે, તમારા દાંતનું ક્ષારણ થવાનું શરૂ થશે એટલે સડવાનું શરૂ થશે. મોટા ભાગે આપણે જે ખાંડયુક્ત પદાર્થો ખાઈએ, સુગરવાળા, તો એના કારણે મોઢાની અંદર હાજર રહેલા જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા એ ખોરાકનું વિઘટન કરે અને એ વખતે એસિડ ઉત્પન્ન કરે છે, અને આ એસિડ ઉત્પન્ન થવાના કારણે જે દાંત હોય એ દાંતના પડને નુકસાન પહોંચે છે, બરાબર? અને એના માટે બચવું હોય તો બેઝિક ટૂથપેસ્ટનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો દાંતનો સડો અટકાવી શકાય છે. ચલો, આને સમજી લો કે ભાઈ મોઢાની અંદર પીએચનું મહત્વ શું છે. તો મોઢાની અંદર હોય દાંત. શું હોય? દાંત. દાંત ક્યારે સડે? દાંતની પીએચ થાય 5.5 કરતાં ઓછી. ક્યારે થાય? તો મોટા ભાગે આપણે જે સુગરવાળો ખોરાક ખાઈએ ને, ચોકલેટ, ગોળી, સુગરવાળો, ત્યારે. અને બીજું, મોઢાની અંદર ખોરાકના કણો ફસાઈ ગયેલા હોય ને, તમે દાળ ભાત ખાધા પણ દાળ ભાતના કણો અંદર ફસાઈ ગયેલા હોય અને એની તમે બરાબર સફાઈ ના કરો તો પણ એ ખોરાક મોઢાની અંદર ફસાયેલો રહે, બરાબર? એક તો ખાંડવાળા પદાર્થો અને બીજો ખોરાક મોઢાની અંદર ફસાયેલો રહે તો મોઢાની અંદર શું હોય? બેક્ટેરિયા. એ શું કરશે? એ ખોરાકનું વિઘટન કરશે. શું કરશે? અને એ ખોરાકનું વિઘટન, અને આપણે ખબર જ છે કે ભાઈ ખોરાકના પાચન માટે શેની જરૂર પડે? એસિડની. તો બેક્ટેરિયા શું ઉત્પન્ન કરશે? એસિડ. આપણે તો અંદર જઠરની અંદર એસિડની જરૂર પડે, પણ બેક્ટેરિયાને બિચારાને પાચન કરવાનું છે, એ મોઢાની અંદર જ એસિડ ઉત્પન્ન કરવા માટે. મોઢાની અંદર એસિડ ઉત્પન્ન થયો તો પીએચ શું થવા માંડશે? ઘટશે. જો 5.5 કરતાં નીચે જતી રહી આ બેક્ટેરિયાના કારણે પીએચ, તો પછી દાંતનો સડો શરૂ, તમારા દાંત ખાવાનું શરૂ થઈ જાય કાળા પડિયાના અંદર, બરાબર? તો બચવા માટે શું કરાય કે પહેલું તો મોઢાની અંદર ખોરાક કે એવું હોવું જોઈએ નહીં, એટલે બ્રશ કરવું પડે. અને એમાં જો મોઢાની પીએચ એસિડિક હોય, બરાબર, એના કારણે મોઢાની સ્મેલ આવતી હોય તો એ ઘટાડવા માટે તમારે કેવી ટૂથપેસ્ટ વાપરવી પડે?
બેઝિક ટૂથપેસ્ટ, જે ટૂથપેસ્ટ તમે વાપરતા હોય એમાં જોવાનું કે બેઝ હોય છે કે નહીં. તો આટલા મુદ્દા એની અંદર લખી શકો, સમજીને જ લખવાનું છે, બરાબર, ગોખવાનું છે નહીં. ખાલી એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, પેજ 5.5 કરતાં ઓછી થાય તો દાંતનું આઈ બન્યું. ચલો, એક આ પ્રશ્ન પૂછાયેલો છે, આ રીતે સમજ ચકાસતો પ્રશ્ન પણ પૂછાયો. આ 2 વખત પૂછાયેલો છે, માર્ચ 2020માં પૂછાયેલો છે, એના સિવાય એક વખત પૂછાયેલો છે. જો રસોડામાં તમારી મમ્મી કરકરા પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખી બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. તો તમે પેલા યાદ આવવું જોઈએ, પકોડા બનાવવાના છે, કરકરા પકોડા, કયું રસાયણ વાપરવું પડે? રસોડાની અંદર તો ઘણા બધા રસાયણ હોય, પાણી છે એ પણ રસાયણ જ છે, બરાબર, લોટ છે એ પણ રસાયણ છે, પણ તમારા જે પકોડા છે ને કરકરા કે ક્રિસ્પી બનાવવાના છે અથવા તો કેક બનાવી છે, તો કેકને ફૂલવા માટે અંદર એક વસ્તુ નાખવી પડે, એનું નામ શું છે? બેકિંગ સોડા. એને આપણે શું કહીએ છીએ બીજું? ખાવાનો સોડા. એ અંદર નાખવું પડે તો જે કેક બને એ ફૂલે, બરાબર, પકોડા છે થોડા ક્રિસ્પી બને. ચલો, તો એ છે એ બેકિંગ સોડા છે, એનું નામ લખો. એનું બીજું નામ યાદ રાખજો, પરીક્ષા માટે પૂછવાની શક્યતા છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, એનું સૂત્ર યાદ રાખજો, NaHCO3. સોડિયમ બાયકાર્બોનેટ, ખ્યાલ આવ્યો? સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા. કેટલા નામ થયા? 1 2 3 4, 4 નામ થયા ને એક સૂત્ર 5, બરાબર. આ બધું યાદ રાખવાનું. કેમ? અહીંયા તમે નહીં લખો તો ચાલશે, પણ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે એટલા માટે, બરાબર. ચલો, પહેલું તો એક ગુણ તમને એ પદાર્થને ઓળખવાનો. તમે ઓળખ્યો પદાર્થ કયો છે? મમ્મી કરકરા પકોડા બનાવે તો એમાં એક રસાયણ નાખવું પડે, અથવા કેક બનાવે તો એની અંદર એક રસાયણ નાખવું પડે. એનું નામ શું? બેકિંગ સોડા. એનો 1 માર્ક્સ. ચલો આગળ, હવે એની જે બનાવટ છે એનું સમીકરણ આપો. આ ચેપ્ટરની અંદર સૌથી લાંબુ સમીકરણ હોય તો આ રહ્યું. કેવી રીતે બનાવવામાં આવે? તમારી મમ્મી ના બનાવે પણ ફેક્ટરીમાં કેવી રીતે બનાવવામાં આવે? તો મીઠું લેવાનું, NaCl. શું લેવાનું? મીઠું. એમાં શું નાખવાનું? પાણી. પછી એમાં એક વાયુ પસાર કરવાનો, કયો? કાર્બન ડાયોક્સાઇડ. એક આ વધારાની વસ્તુ છે, એમોનિયા, NH3. એ આ 4 વસ્તુની પ્રક્રિયા થશે. જુઓ, બરાબર, 4 વસ્તુની પ્રક્રિયા થશે અને એમાંથી બનાવવાનું NH4Cl અને NaHCO3, બરાબર. હવે આની અંદર કેવી રીતે પ્રક્રિયા થાય એ તમને સમજાવી દઉં. તો જુઓ, આમાં NH3 હતો, એમાં 3 હાઇડ્રોજન છે, અહીંથી એક હાઇડ્રોજન પાણીમાંથી આવશે એટલે 4 થયા, એટલે શું બનશે? NH4. અને આમાંથી ટુકડા કરો, એક Cl આવશે એટલે NH4Cl, બરાબર. આને સોડિયમ બાયકાર્બોનેટ નહીં કહેતા, આને કહીએ છીએ, બરાબર. શું વધ્યું એ બધું ભેગું કરી દો. અહીંયા શું વધ્યું? Na. આમાં એક H જતો રહ્યો તો હજુ એક H વધ્યો હશે એ, અને અહીંયા CO2 હતું અને અહીંથી એક ઓક્સિજન એટલે CO3 એ, બરાબર. આ થોડુંક સમીકરણ એવું છે કે કદાચ યાદ રાખવામાં મુશ્કેલી પડી શકે, પણ યાદ રાખવું પડશે, બરાબર. યાદ રાખવાનું કેવી રીતે? NaCl, પાણી, કાર્બન ડાયોક્સાઇડ. આ એક વધારાની વસ્તુ કે જે વારંવાર તમારા આગળ આવતી નહીં. આ વસ્તુ, આ સૂત્ર વારંવાર તમારા આગળ નહીં આવે, પણ આ 3 વસ્તુ તો આવે જ છે, વારંવાર આવે છે ને. કે પાણીનું સૂત્ર બધાને આવડે, કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર આવડે, મીઠાનું પણ આવડે, પણ એમોનિયાનું જલ્દી આવતું નથી યાદ. તો NH3 યાદ રાખજો, ભેગું કરી દો. આ NH3, અહીંથી એક હાઇડ્રોજન કાઢો, NH4, અહીંથી એક Cl કાઢો, બાકીની જે વસ્તુ વધી NaHCO3, એને ભેગા કરી દો. આ બની ગયું આપણું સોડિયમ બાયકાર્બોનેટ. થોડુંક મગજને વધારે લોડ આપજો તો આ સમીકરણ યાદ થઈ જશે. ઓકે, ચલો હવે આના વિશે થોડુંક લખવું પડે તો શું લખશું? કે બેકિંગ સોડા એ સોલ્વેની પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે, બરાબર. જેમાં સોડિયમ ક્લોરાઇડ, જે આપણે ઉપર સમીકરણ લખ્યું એના વિશે લખવાનું. સોડિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે અને આમાંથી સોડિયમ બાયકાર્બોનેટ બને છે, અને આનું નામ છે એમોનિયમ ક્લોરાઇડ. હો, ચલો સમીકરણ થઈ ગયું. અહીંયા આના વધારે માર્ક્સ છે. તો આ હતું બેકિંગ સોડા, બરાબર. આમાં સમજ ચકાસતો પ્રશ્ન હોય ને એટલે ખાસ 1 ગુણ એને ઓળખવાનો થશે અને એનું સૂત્ર લખવાનો બીજો ગુણ થશે, અને જે પ્રક્રિયા તમે લખી એના 2 ગુણ થશે. તો એ પ્રમાણે 4 ગુણની અંદર પૂછાઈ શકે છે, બરાબર. અથવા તો પહેલા 3 ગુણમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. ચલો એક આ પ્રશ્ન પણ જોઈ લઈએ. આની બહારનો નહીં હોય એટલે આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવા જ પડશે. ચલો, 6થો પ્રશ્ન. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા
દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. આ અલગ સમીકરણ લખવાનું છે, બાકી 3 ગુણ પહેલા પ્રયોગના છે. તો જુઓ, આ પ્રયોગ પૂછવાની શક્યતા છે. આકૃતિ ફરજિયાત દોરવાની. ચલો જુઓ, શું કરશો? પ્રયોગ ગોઠવવાનો. આ પ્રયોગનો આપણે વિડીયો બનાવેલો છે, યાદ હોય તો લેબ ઉડાડી હતી. વિડીયો યાદ હોય ને તો તમે જોઈ લેજો ફરથી, કે એનિમેશન વાળી જે વિડીયો બનાવ્યો હતો એની અંદર આખી લેબ ઉડી જતી ગયા. રાહુલ ગાંધી કહેતા હતા ને. ચલો, શું કરવાનું? એક સ્ટેન્ડ લેવાનું, સ્ટેન્ડની અંદર કસનળી લગાવવાની, કસનળીની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ નાખવાનું છે અને ઝીંક, બે વસ્તુ આની અંદર નાખવાની છે આકૃતિ માટે જ ખાલી. પછી એક વિમોચન નળી લગાવી દેવાની, એક તપેલી લેવાની, તપેલીની અંદર સાબુનું પાણી નાખવાનું. અહીં બંને પ્રક્રિયા થશે, હાઇડ્રોજન ઉત્પન્ન થશે, અહીંથી પરપોટા બુડ 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 કરતા આવશે. તમારા દિવાસળી જોવા હળી કરવાની, ધડાકો થઈ જશે. વધારે હાઇડ્રોજન ઉત્પન્ન થયો, ધડાકો કર્યો તો તમે ઉડી જશો. બરાબર? ચલો, સિમ્પલ છે. તપેલી, નળી, કસનળી, સ્ટેન્ડ, 4 વસ્તુ દોરવાની. ચલો, હવે પ્રયોગની વાત કરીએ. એક કસનળીમાં થોડા દાણાદાર ઝીંક લો. બરાબર? ઝીંક લો. એમાં આશરે 5 ml જેટલું સલ્ફ્યુરિક એસિડ આની અંદર ઉમેરી દો. એટલે ટૂંકમાં કસનળીની અંદર ઝીંક ધાતુ અને સલ્ફ્યુરિક એસિડ બે વસ્તુ લેવાની છે. એના પર મોઢા પર બૂચ લગાવી દો, વિમોચન નળી જોડો અને નળીનો બીજો છેડો એ સાબુના દ્રાવણમાં પાત્રમાં રાખો. પછી શું થશે? તો ઉત્પન્ન થતા વાયુના પરપોટાનું અવલોકન કરો. તપેલીમાંથી પરપોટા નીકળશે બુડ 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 કરતા. સાબુના દ્રાવણમાંથી નીકળતા પરપોટા નજીક સળગતી મીણબત્તી લાવો. પછી તો જે થાય એ તમારા ભગવાન ભરોસે. અવલોકન કરો કે જ્યારે સળગતી મીણબત્તી પરપોટા નજીક લાવવામાં આવે છે ત્યારે શું થશે? શું થશે બોલો? ત્યારે પોપ એટલે ધડાકા જેવો અવાજ આવશે, સળગશે અને હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે. સિમ્પલ છે. બરાબર? કે કસનળીની અંદર ઝીંકના ટુકડા, સલ્ફ્યુરિક એસિડ બે લેવાનું, નળીમાંથી હાઇડ્રોજન વાયુ જશે, પેલી તપેલીની ધડાકો થશે સળગાવશો એટલે. તો આ પ્રયોગ લખ્યો, પછી તમારે એનું સમીકરણ લખવાનું છે. ચલો, કઈ ધાતુ લીધી હતી? દાણાદાર ઝીંક, એટલે ઝીંક લખવું પડે. કયો એસિડ લીધો અહીંયા? H2SO4, તો H2SO4 લખવું પડે. ઝીંકની અને H2SO4 ની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થતો હતો? H2. એને અલગ કરી લો. આના કારણે તમે સળગતી મીણબત્તી સળગાવો તો ધડાકો આના લીધે થાય. તો વધ્યું શું? ZnSO4. ચલો, આવડી ગયું ને? એક સમીકરણ બોલો. સિમ્પલ. તમે કઈ ધાતુ લીધી હતી? ઝીંક. ઝીંકનું સૂત્ર બધાને આવડે? Zn. કયો એસિડ લીધો હતો? સલ્ફ્યુરિક એસિડ, રસાયણોનો રાજા. એનું સૂત્ર H2SO4. બંને વચ્ચે પ્રક્રિયા થઈને કોઈ વાયુ નીકળતો જેનો તમે ધડાકો કરતા હતા. કયો વાયુ? H2. એને અલગ કરી લો તો શું વધ્યું અહીંયા? Zn, અહીંથી SO4. તો ઝીંક સલ્ફેટ અંદર વધશે, હાઇડ્રોજન વાયુ બહાર નીકળી જશે. સિમ્પલ સમીકરણ. આમાં કોઈ ગોખવાની જરૂર છે નહીં, ખાલી બે વસ્તુ યાદ રાખવાની, ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ. તો આખો પ્રયોગ તમે દોરી શકો છો, પ્રયોગ લખી શકો છો, સમીકરણ લખી શકો છો. સિમ્પલ જ છે. તો 3 માર્ક્સ મળશે. અને ચોથો માર્ક્સ શેનો લાવવાનો હતો? જુઓ, ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. ચલો, એક આવું માંગ્યું હતું તો આપણે આપવાનો જવાબ એનો. જો, ઝીંક ધાતુ લીધી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. અહીં ઝીંક ધાતુ હતી, એની એસિડ સાથેની પ્રક્રિયા હતી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો. અહીંયા ઝીંકની બેઝ સાથે પ્રક્રિયા કરવાની. કયો બેઝ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો, ઝીંક લખ્યો, કયો બેઝ લેવાનો છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આની અંદર પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, પણ પહેલા જેટલો સરળતાથી ઉત્પન્ન નહીં થઈ જાય. જુઓ, H એક જ છે પણ આગળ 2 લખી દેવાના એટલે 2H થઈ જશે, H2. ઝીંક લખવાનું. બરાબર? અહીંયા 2 Na હતા તો આગળ 2 Na લખવાનું, Na Zn, અહીંથી O2. આનું સૂત્ર યાદ રાખજો. બરાબર? આને કહેવામાં આવે છે સોડિયમ ઝીંકેટ. Na2ZnO2. આ સમીકરણ કદાચ તમારા માટે થોડું ટફ લાગી શકે છે, પણ આનું પૂછાઈ જાય છે ઘણીવાર. નામ પૂછાઈ જાય છે કે Na2ZnO2 એનું નામ જણાવો, અથવા ઊંધું પૂછાય સોડિયમ ઝીંકેટનું અણુસૂત્ર જણાવો 1 માર્ક્સની અંદર. તો Na2ZnO2 ફરીથી યાદ કરી લેજો. ઝીંક લીધું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું. બરાબર? આમાંથી કયો વાયુ ઉત્પન્ન થશે અલગ કરી લેવાનો? H2. તો જે વધ્યું એને ગોઠવી કાઢો. શું વધ્યું? Na2ZnO2. H2 અલગ કરી લેશો એટલે સમીકરણ તમે ધીમે ધીમે થોડું જોડશો તો આવડી જશે. Na2ZnO2. આ સોડિયમ ઝીંકેટ છે. ચલો, તો અહીંયા 4 માર્ક્સ પૂરા મળશે.
ચલો નેક્સ્ટ ફરીથી આ પ્રશ્ન આવ્યો છે કે પીએચ માપક્રમ વિશે સમજૂતી આપો અને માનવના પાચનતંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. બરાબર, આવો પણ આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. 2 ગુણ આના. આ તો આપણે સમજી લીધું હમણાં. હવે બીજું શું સમજવાનું છે? પીએચ માપક્રમ. ચલો તો થોડાક ઊંડા શ્વાસ લઈ લેજો. એકી સાથે આખું ચેપ્ટરનું રિવિઝન થતું હોય અને થોડું ફાસ્ટ જતું હોય તો મગજ છે ને પ્રોસેસિંગ લોડિંગ લેવા લાગે, હેંગ થવા માંડે. બરાબર, એટલે થોડા ઊંડા શ્વાસ લઈ લેવાના વચ્ચે. બરાબર, અને બોર્ડની પરીક્ષાની અંદર એવું થાય, બરાબર, કે પેપર ભારે આવી ગયું, અથવા ચલો પેપર આશા ના રાખો કે પેપર ભારે આવશે, પેપર ઇઝી જ આવશે, પણ થોડાક પ્રશ્નો લખ્યા એટલે શું થાય, જેટલું પેલું કોમ્પ્યુટર ગરમ થાય ને વાપરીએ એ પ્રમાણે, એટલે આપણું મગજ છે એ વાંચ્યું હોય એટલે ગરમ થયેલું ઓલરેડી હોય. પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો લખ્યા, બી વિભાગના પ્રશ્નો લખ્યા, 8, 9, સી વિભાગના, પછી મગજ કે સારું આટલું બધું યાદ રાખ્યા પછી હજુ ડી વિભાગ બાકી છે લખવાનો, એટલે મગજ એ વખતે ગરમ થાય. બરાબર, અને પ્રોસેસિંગ એ વખતે એટલું ગરમ થાય ને કે રેલા ઉતરી જાય, પરસેવાના રેલા ઉતરી જાય. તો એ વખતે શું કરવાનું કે વધારે ટાઈમ માટે નહીં, 5-10 મિનિટ માટે નહીં કરવાનું એવું. બોલપેન નીચે મૂકવાની 1 સેકન્ડ માટે, આંખો બંધ કરીને 1-2 ઊંડા શ્વાસ લઈ લેવાના. એટલે શું થાય, મગજને તમે 5-10 સેકન્ડ માટે રિસ્ટાર્ટ કરો છો. શું કરો છો? રિસ્ટાર્ટ. એટલે ફરીથી જે લખી કાઢ્યું છે બી વિભાગ સી વિભાગ પતી ગયો હોય એનું લખ્યું, એટલે એની મેમરી ડિલીટ થઈ જાય થોડા ટાઈમ માટે. રેન્ડમ એક્સેસ મેમરી થોડી ડિલીટ થઈ જાય ને, આપણે નહીં કહેતા પેલું મોબાઈલ વાપરતા હોય અને મોબાઈલની અંદર બહુ વાપર કર્યો હોય કલાક, અને પછી પેલી ક્લિયર કેચ કરો છો ને, શું કરો છો? મેમરી ક્લિયર કરો છો. એક એપ્લિકેશન આવે મજા આવે, એટલે બધું અંદરથી વાપરેલું ને ડિલીટ થઈ જાય ફટાફટ. એટલે થોડીક મેમરી વધારે મળી જાય. એટલે તમારે એવું પણ બોલપેન નીચે મૂકો ને 5 સેકન્ડ માટે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લઈ લેવાના. એટલે મગજ શું થઈ જશે? રિસ્ટાર્ટ થઈ જશે, અને પછી ફરીથી લાગી જવાનું. આવું એક જ વખત કરવાનું. બરાબર, જ્યારે જરૂર પડે ત્યારે તમને લાગે કે ભાઈ હવે ડી વિભાગની શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો સી વિભાગની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને મગજનો વધારે ઉપયોગ કરવો પડશે, ત્યારે આવું કરવાનું. પછી તમે એમ ના કહેતા કે સર કહેતા હતા તો આ તો મજા આવે છે એમ કે રિસ્ટાર્ટ કરવાની, તો 5-6 વખત કરી દઉં. તો 5-6 વખત કરવા જાઓ ને તો ટાઈમ ઘણો બગડશે. બરાબર, ચલો હવે પીએચ માપક્રમ જોઈએ. ચલો યાદ કરો પીએચ માપક્રમ શું હતું? તો હમણાં મેં તમને કીધું હતું 0 થી 7, 7 થી 14. બસ આટલું યાદ રાખવાનું, એના વિશે જ લખવાનું ગોળ ગોળ કરીને. જુઓ તો પહેલી વસ્તુ, પીએચ માપક્રમ કયા આયન ઉપર આધારિત છે? H+ આયન ઉપર આધારિત છે. H+ આયનની સાંદ્રતા માટે માપવા માટે જે માપક્રમ વપરાય છે એને પીએચ માપક્રમ કહેવામાં આવે છે. કારણ કે તમને ખબર છે પીએચ નું નામ શું છે? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પીએચ નું નામ શું છે? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. એટલે H+ ની સાંદ્રતા માપવાનું જે વસ્તુ છે એને પીએચ માપક્રમ કહેવાય. એટલે આ વ્યાખ્યા તમારે યાદ રાખવી તો યાદ રાખજો કે પીએચ માપક્રમ એટલે શું? દ્રાવણની H+ ની સાંદ્રતા માપવા માટે વપરાતા જે માપક્રમ છે એને પીએચ માપક્રમ કહે છે. હવે આ બધી વસ્તુ તમને આવડશે કે પીએચ માપક્રમ હોય એ ક્યાંથી ક્યાં સુધી હોય? બોલો. 0 થી 14 સુધી હોય, બધાને ખબર છે. પીએચ માપક્રમ ક્યાંથી શરૂ થાય? 0 થી છેલ્લે કેટલો? 15 હોય? 15 ના હોય. ચલો હવે તમે જાણો કે દ્રાવણના 3 પ્રકાર હોય. કે જો દ્રાવણની પીએચ 7 હોય, 0 થી 7, 7 થી 14, જો દ્રાવણની પીએચ 7 હોય તો એ દ્રાવણ કેવું કહેવાય? ઉદાહરણ આપો એક. બરાબર, ચલો પીએચ નું મૂલ્ય 7 થી ઓછું હોય, 0 થી 7 ની વચ્ચે 7 થી ઓછું હોય તો એ દ્રાવણ કેવું કહેવાય? એસિડિક. બરાબર, અને પીએચ ઘટે એમ એની એસિડિટી વધે. આ યાદ નહીં રાખો તો વાંધો નહીં, પણ આ યાદ રાખજો કે 7 થી ઓછું હોય તો એ શું કહેવાશે? એસિડિક કહેવાશે. બરાબર, તો પછી 7 થી 14 વચ્ચે હોય તો શું કહેવાશે? બેઝિક દ્રાવણ કહેવાશે. અને આલ્કલાઇન પણ કહેવાય. જેમ પીએચ વધે એમ એની બેઝિસિટી વધે. બસ આટલી વસ્તુ લખવાની. આની આસપાસ જ છે ને બધું. 0 થી 7, 7 થી 14 3 મુદ્દા તેમાં આવી ગયા કે જેની પીએચ 7 થી ઓછું હોય એને એસિડ કહેવાય, 7 થી વધારે હોય એને બેઝ કહેવાય, 7 હોય એને તટસ્થ કહેવાય. ખ્યાલ આવે? આની અંદર તમે ઉદાહરણ આપવું તો ઉદાહરણ આપી દેવાનું. શું આપવાનું? ચલો આમાં તો તમે પાણીનું ઉદાહરણ આપ્યું.
7 થી વધુ હોય તો કોઈ એસિડનું ઉદાહરણ આપી દો. કયા એસિડનું આપશો? બોલો. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એ બધાની pH કેટલી હોય? 7 થી ઓછી હોય. 7 થી 14 વચ્ચે કોઈ બેઝનું ઉદાહરણ આપો. કયો બેઝનું ઉદાહરણ આપશો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ આપો અથવા બેકિંગ સોડા આપો. બેકિંગ સોડા, ખાવાનું સોડા, એ બધા બેઝ જ છે. બરાબર. ચલો, આપણે મોઢાની અંદર જઠરની અંદર પાચન જોઈ લીધું એટલે ફરતી જોતા નથી. ચલો, છેલ્લો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ધોવાના સોડાની બનાવટ લખો અને 4 ઉપયોગ લખો. ધોવાના સોડા, હજુ સુધીના બધા સમીકરણ યાદ રહી ગયા હશે તમને, એટલે હવે એવું લાગે કે ભાઈ આજે આ સમીકરણ તૈયાર નહીં થાય તો કાલે કરી દેજો, પણ કરી દેજો. બરાબર. આજની કેપેસિટી પૂરી થઈ ગઈ આટલા સમીકરણો પરથી, આજકાલ કરી દેજો. ચલો, બનાવટ શેનું બનાવવાની છે? ધોવાનો સોડા. ધોવાનો સોડા શેમાંથી બનાવવા? તો બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે અને સોડિયમ કાર્બોનેટનું પાણી સાથે પુનઃસ્ફટિકીકરણ કરતા ધોવાનો સોડા બને છે. એટલે અલ્ટિમેટલી ધોવાનો સોડા બને છે ખાવાના સોડામાંથી. બરાબર. શેમાંથી બનશે? ખાવાના સોડામાંથી. 2 લીટી યાદ ના આવે તો 1 લીટી લખી દેજો. ચલો, બેકિંગ સોડા, બરાબર, એમાંથી સોડિયમ કાર્બોનેટ બનાવવામાં આવશે. બરાબર. એટલે એ સોડિયમ કાર્બોનેટનું સૂત્ર આપણે લખ્યું છે, બેકિંગ સોડાનું લખ્યું નથી. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર હશે Na2CO3. એની અંદર પાણી નાખવાનું. શું નાખવાનું? પાણી. એટલે કંઈ નહીં, આ બે જોઈન્ટ થઈ જશે, Na2CO3 અને એમાંથી પાણી અને જોઈન્ટ કરી લે. બસ સેમ જ સૂત્ર છે. અહીં લખ્યું એનું એ લખવા, વચ્ચેથી પ્લસ કાઢી દેવાનું છે. ખાલી પ્લસ કાઢીને ટપકું કરવાનું છે. સમીકરણ ભારે છે નહીં. સોડિયમ કાર્બોનેટ Na2CO3 10H2O, બસ જોઈન્ટ કરીને વચ્ચેથી પ્લસ કાઢી નાખો. આટલું સમીકરણ ઇઝી છે. કાલ માટે ના છોડતા, આજે જ કરી દેજો તૈયાર. બરાબર. Na2CO3 10 પાણીના અણુ, Na2CO3, આ બની ગયો આપણો ધોવાનો સોડા. ચલો, ધોવાનો સોડા શેના ઉપયોગમાં વપરાશે? હવે ગોખવા જવાનું ના હોય, ખબર કે ધોવા માટે વપરાય તો તમે ગપ્પા મારીને લખી શકો ભાઈ કપડાં ધોવા માટે વપરાય, પછી ટાઇલ્સો ધોવા માટે વપરાય, જે વાસણ ધોવા માટે બધા વપરાય. બરાબર. જુદી જુદી પ્રોડક્ટ બનાવવામાં આવે એમાંથી. તો જુઓ, કાચ, સાબુ અને કાગળના ઉત્પાદનમાં મોટા ભાગે વપરાય છે. એવું જરૂર નહીં ખાલી ધોવામાં જ વપરાય. ફેક્ટરીઓની અંદર કાચ બનાવવાનું હોય, સાબુ બનાવવાનું હોય, કાગળ બનાવવાનું હોય, અંદર ધોવાનો સોડો વપરાય. કોઈનું કોઈ ધોવા વપરાતું હશે. ચલો, સોડિયમ સંયોજનો જેવા કે બોરેક્સ પાવડરની બનાવટમાં, આ યાદ રાખજો, બોરેક્સ પાવડર વાળું, બોરેક્સ પાવડરની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ઘરોમાં કપડાં ધોવા માટે, સફાઈના હેતુ માટે પણ તેનો ઉપયોગ થાય છે અને પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પણ ધોવાનો સોડા વપરાય. બરાબર. વધારે ઉપયોગો યાદ નહીં આવે તો ચાલશે, પણ તમે આટલા ઉપયોગો લખી શકો. જુઓ, આમાંથી તમારે 4 યાદ રાખવાના: કપડાં ધોવા, સાબુ બનાવવા, સફાઈ કરવા માટે અને પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. બસ આટલા તમારે યાદ રાખવાના. ઓકે. ચલો, હવે આ છેલ્લો પ્રશ્ન છે કે જો હવે જ્યારે તમારો અભ્યાસક્રમ બદલાયો એની પહેલા આ રીતે બી વિભાગની અંદર 2 પ્રશ્નો પૂછાતા હતા. બી વિભાગની અંદર આ પ્રકારના 2 પ્રશ્નો પૂછાતા હતા, જે હવે નહીં પૂછાતા. બરાબર. પહેલા પૂછાયેલા છે 2023 ની અંદર કે બી વિભાગની અંદર આ એક પ્રશ્ન 2 ગુણમાં પૂછાયેલો છે, પછી આ પૂછાયેલો છે. તો આવું કમ્બાઈન કરીને 4 ગુણનો મોટો પ્રશ્ન પૂછાઈ શકે. આ સમજ ચકાસતો હશે. જુઓ શું કહે છે કે ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો, જે હમણાં આપણે પ્રયોગ જોયો. બરાબર. એ તો તમને આવડે કે Zn + H2SO4 બનશે, ZnSO4 અને H2. આ સમીકરણ લખો. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પરંતુ ઝિંકની ધાતુને મંદ HNO3 સાથે પ્રક્રિયા કરતા H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કેમ? આ સમીકરણ લખો, એનો એક ગુણ. અને જો H2SO4 સાથે તમે પ્રક્રિયા કરો છો તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પણ HNO3 સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ કેમ ઉત્પન્ન થતો નહીં, સમજાવો. આ તમારે સમજાવવાનું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત પૂછાય છે 1 માર્ક્સની અંદર, 2 માર્ક્સની અંદર. બરાબર. 1 માર્ક્સમાં પણ એ વિભાગમાં પૂછાઈ શકે. જો ઝિંકની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન વાયુ કેમ ઉત્પન્ન નહીં થતો? તો સિમ્પલ એનું કારણ છે. જો નાઇટ્રિક એસિડ છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે શું થાય છે કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન થાય છે, પણ એ તરત જ એનું ઓક્સિડેશન કરી દે છે અને એમાંથી પાણી બનાવી દે છે. કોણ? નાઇટ્રિક એસિડ.
નાઇટ્રિક એસિડની ઝીંક સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી એવું નહીં, ઉત્પન્ન થાય છે, પણ તરત જ આ નાઇટ્રિક એસિડ એ હાઇડ્રોજનમાંથી શું બનાવી દે છે? પાણી બનાવી દે. શું બનાવી દે છે? પાણી. એટલે આપણે હાઇડ્રોજન વાયુ મળતો નથી. સાથે સાથે તે પોતે નાઇટ્રોજનના કોઈ પણ ઓક્સાઇડ જેમ કે NO2, NO, N2O એમાં રિડક્શન પામે છે. આથી હાઇડ્રોજન વાયુ મુક્ત સ્વરૂપે આપણને મળતો નથી. ખ્યાલ આવી ગયો? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે પણ નાઇટ્રિક એસિડ છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે એ હાઇડ્રોજનને શું બનાવી દે છે? પાણીમાં ફેરવી કાઢે એટલે મળતો નથી. ચલો બીજો આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે. એક દૂધવાળો, તમારા બધા ઘેર તો દૂધ હોય જ છે બરાબર, પણ જો તમે બહારથી દૂધ લેતા હોય કંપનીમાંથી તો એ દૂધ તાજા દૂધની અંદર અલ્પ પ્રમાણમાં બેકિંગ સોડા ઉમેરશે એ લોકો દૂધની અંદર. કેમ? બે પ્રશ્નો છે. તે તાજા દૂધની પીએચને 6 થી થોડીક વધારે બેઝિક તરફ શા માટે ફેરવે છે? કહી દીધું કે કેમ, તો થોડીક બેઝિક કરવી પડે દૂધની પીએચ 6 થી વધારવી પડે. કેમ એવું કરે છે? બીજું, શા માટે આવું દૂધ તમે દહીં બનાવવા માટે વાપરો તો વધારે ટાઈમ લે? આવું કેમ? તમે બે પ્રશ્નોનો જવાબ આપો. કેમ બેકિંગ સોડા દૂધમાં કેમ ઉમેરવામાં આવે છે? બેઝિક કેમ બનાવવામાં આવે છે? એનું કારણ કે તાજું દૂધ હોય બરાબર, એ થોડુંક એસિડિક હોય. કેવું હોય? એસિડિક. એ લાંબો સમય તમે એને મૂકી રાખો તો જે બેક્ટેરિયા હોય એમાંથી લેક્ટિક એસિડ બનાવી દે છે અને દૂધનું દહીં બનાવી કાઢે, દૂધ બગાડી દે. કુદરતી દૂધ હોય તો શું થશે? એમાં એની પીએચ થોડીક ઓછી હોય અને એમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય અને દૂધ બગડી જાય. ખ્યાલ આવ્યો? દૂધની પીએચ કેવી હોય? 7 થી ઓછી હોય, 6 ની આસપાસ હોય. એટલે કેવું હોય? દૂધ એસિડિક હોય. જો તમે આની અંદર કોઈ બેકિંગ સોડા ના ઉમેરો તો બગડી જશે. એટલા માટે એની અંદર જો બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો બેકિંગ સોડા કેવો પદાર્થ છે? બેઝ છે. એટલે શું કરશે? દૂધની પીએચ વધારી દેશે, 7 થી ઉપર લઈ જશે. એટલે બેઝિક પદાર્થ બની ગયો તો એ દૂધમાં એસિડ બનવાની જે પ્રક્રિયા છે લેક્ટિક એસિડ એ ધીમી પડી જશે અને જે દૂધ છે એ લાંબો સમય સુધી તાજું રહેશે, જલ્દી બગડશે નહીં. ખ્યાલ આવી ગયો? જે દૂધ કુદરતી દૂધ હોય એની પીએચ થોડીક ઓછી હોય, 6 ની આસપાસ હોય, એટલે એસિડિક હોય. જો તમે એને મૂકી રાખો તો ફટાફટ બગડી જાય. પણ જો એમાં બેકિંગ સોડા ઉમેરો તો થોડીક એને પીએચ વધી જાય, બેઝિક બની જાય, તો એને બગડતું અટકે એટલે ટાઈમ વધારે લાગે. બરાબર? ચલો બીજું, એ દૂધને દહીં બનાવવા માટે વધુ સમય કેમ લે છે? બેકિંગ સોડા તમે ઉમેરી દીધો એની અંદર, પછી તો શું થશે? જુઓ, તો દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટિક એસિડ બનવું જરૂરી છે. બરાબર? અને જ્યારે દૂધમાં તમે બેકિંગ સોડા ઉમેરેલો હોય, પહેલેથી બેઝ ઉમેરેલો, તમને ખ્યાલ જ છે કે એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય. તમે એની અંદર બેકિંગ સોડા ઉમેરેલો છે, બેઝ ઉમેરેલો છે, તો પેલું એસિડ બનવાનું શરૂ થશે. એ એસિડ શું કરશે? બેકિંગ સોડાને તટસ્થ કરશે. પહેલા આ બેઝ છે, અંદરથી બેઝને મારવો પડશે. જ્યાં સુધી તમારા દૂધની અંદર બેકિંગ સોડા છે ત્યાં સુધી એને બગાડવા દેશે નહીં. પછી એસિડ બનવાનું શરૂ થશે. એ એસિડ પહેલાં કોને મારશે? બેકિંગ સોડાને મારશે એટલે તટસ્થ કરશે. બરાબર? એ દહીં બનવા માટે ઉત્પન્ન થતા એસિડને પહેલાં આ જે બેઝ છે એને તટસ્થ કરવો પડશે. તટસ્થ કરવામાં વપરાઈ જશે. બરાબર? લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો, જો સામે બેઝ છે, બેઝને મારે. જ્યારે બેકિંગ સોડા અંદરથી પૂરો થઈ ગયો પછી લેક્ટિક એસિડ વધશે અને પછી તમારું જે દહીં છે એ જામવાની પ્રક્રિયા શરૂ થશે. એટલે જે બેકિંગ સોડા છે એ દૂધમાંથી દહીં બનતું અટકાવે છે. બેકિંગ સોડા નાખેલો હશે તો તમારે એ જે દૂધ છે એ જલ્દી ફાટશે નહીં, બગડશે નહીં. ઓકે, તો અહીંયા આપણે આ બધા પ્રશ્નો જે છે, એક પણ પ્રશ્ન આની બહારનો નહીં હોય. બરાબર? જે આપણે વાત કરી ડી વિભાગની અંદર આટલા જ પ્રશ્નો જ પૂછાશે, આના સિવાય કોઈ પ્રશ્ન આવશે નહીં. એટલે બોર્ડની પરીક્ષાની બરાબર તૈયારી કરી દેજો. બીજું કે આવતીકાલે સાંજે 7 વાગે આપણે આ ચેપ્ટરના એ વિભાગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ અને ખરા ખોટા એ પણ જોવાના છે. બરાબર? તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું આવતીકાલે. ત્યાં સુધી આવજો.